કુખ્યાત આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે અપહરણ સાથે ખંડણીનો ગુનો દાખલ કરાવતી સુરત શહેર એસઓજી મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાંથી થોડા સમયથી ચિરાગ ગોટી નામના આરોપીના વિડીયો વાયરલ થઈ રહેલ છે, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમ દ્વારા તમામ વિડીયો એકઠા કરી તેમાં રહેલ ભોગ બનનાર ઇસમોને શોધી ગુના દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। ફરિયાદી શ્રી જિગ્નેશ મગનભાઈ વ્યાસ, ઉંમર વર્ષ 36, ધંધો વેપાર, રહે ઘર નંબર 59, તૃપ્તિ સોસાયટી, વાળીનાથ ચોક, વેડ રોડ, ચોક બજાર, સુરત શહેર, મૂળ વતન ગામ નાના જાદરા, મહુવા, ભાવનગર નાઓને મળી તેમની વાતચીત સાંભળી નીચે મુજબના આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 386, 363, 342, 323, 502, 504, 120B, 34 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। ચિરાગ ઘનશ્યામભાઈ ગોટી, રહે ઘર નંબર 16, 17, રાધેશ્યામ સોસાયટી, વાળીનાથ ચોક, વેડ રોડ, સુરત શહેર। નિરાન ઘનશ્યામભાઈ ગોટી, રહે ઘર નંબર 16, 17, રાધેશ્યામ સોસાયટી, વાળીનાથ ચોક, વેડ રોડ, સુરત શહેર। ઘનશ્યામભાઈ ગોટી, રહે ઘર નંબર 16, 17, રાધેશ્યામ સોસાયટી, વાળીનાથ ચોક, વેડ રોડ, સુરત શહેર। રવિ ભાલ, રહે જેના પૂરા નામ ઠામની ખબર નથી। યુવરાજ લક્ષ્મણ જાદવ, રહે 102, નેન્સી રેસિડેન્સી, સિંગણપુર, સુરત શહેર। 2 અજાણ્યા ઇસમો તથા તપાસમાં નીકળી આવે તેઓ વગેરે। જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે, ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ